વેલકમ ફ્રેન્ડ્સ, ફરી પાછો આજનો એક નવો ટોપિક છે જેનું નામ છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. સમય દર્શાવતા વાક્યો જે છે એ કેવી રીતના દર્શાવી શકાય એ આપણે આ ટોપિકમાં જોવાનું છે. અગાઉ આપણે સ્થળ, કારણ આ બધી વસ્તુ જોયેલી છે. હવે સમય કેવી રીતના દર્શાવવામાં આવે છે ને એવા કયા ફંક્શન્સ છે કે જેની મદદ વડે સમય દર્શક વાક્ય જે છે એને દર્શાવી શકાય. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો સમય દર્શાવવા આ ફંક્શનનો ઉપયોગ થાય છે. સમય દર્શાવવા કોઈ પણ એવી ક્રિયા કે જે સમય સાથે સંબંધિત હોય, એટલે કે સમય દર્શાવતી હોય, એના માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. બીજું, આમાં ફંક્શન તરીકે ઘણી બધી વસ્તુઓ છે ફંક્શન તરીકે વપરાય છે, જેમ કે વેન છે, બીજું વેનેવર છે, while છે, as, before, after, since, for, as soon as, no sooner than છે, hardly, when, scarcely, when અને લાસ્ટમાં till, until આવે છે. આટલી વસ્તુ જે છે એ ફંક્શન તરીકે આમાં વપરાય છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ વેન અને વેનેવર. વેન સાથે સાથે વેનેવર. તો વેન એટલે જ્યારે ત્યારે અને વેનેવર એટલે જ્યારે જ્યારે ત્યારે ત્યારે સમય દર્શાવવા માટે. તો એમાં સામાન્ય રીતે વાક્યરચના જે છે એમાં વેન વાક્યની શરૂઆતમાં એની સાથે સાદો ભૂતકાળ પ્લસ અલ્પવિરામ પછી બીજું વાક્ય જે છે એ સાદો, ચાલુ કે પૂર્ણ ભૂતકાળમાં આવી શકે. આ રીતે આ જે ફંક્શન્સ છે એ કામ કરે છે. હવે વેન જે છે એની સાથે એક વાક્ય સાદો ભૂતકાળ હોય તો બીજું વાક્ય જે છે એ ડિપેન્ડ આપણી ઉપર કરે છે કે કઈ રીતના વાક્ય આવે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, દાખલા તરીકે વેન આઈ કેમ ટુ યોર હાઉસ, જ્યારે હું તમારા ઘરે આવ્યો. હવે આ વસ્તુ જે છે એ ત્રણ રીતે દર્શાવી શકાય. કેવી રીતના? તો આપણે જોઈએ કે ભાઈ આજે જે છે અહીંયા વેન સાથે સાદો ભૂતકાળ કન્ફર્મ એ આવશે. હવે બીજું વાક્ય જે છે એ સાદો ભૂતકાળ અથવા ચાલુ ભૂતકાળ અથવા પૂર્ણ ભૂતકાળ. હવે આ કઈ રીતના બને છે તો એ આપણે જોવાનું છે કે વેન આઈ કેમ ટુ યોર હાઉસ, જ્યારે હું તમારા ઘરે આવ્યો. તો સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ કે પૂર્ણ ભૂતકાળ ત્રણમાંથી કોઈ પણ રીતે વાક્ય બનાવી શકાય. ડિપેન્ડ એ છે કે ત્યારે ક્રિયા શું હતી. દાખલા તરીકે માની લો કે હજી જ્યારે હું ઘરે પહોંચું છું, વેન આઈ કેમ ટુ યોર હાઉસ, જ્યારે હું તમારા ઘરે પહોંચ્યો ત્યારે તમે હજી જમીને એક જમવાની ક્રિયા હજી પૂરી જ કરી હોય તો અહીંયા એમ આવે કે આઈ એટ, ઈટનું ભૂતકાળનું રૂપ આઈ એટ. હવે
એ અહીંયા આપણે લખીએ સાદો ભૂતકાળ, તો સાદો ભૂતકાળ બને. હવે માની લો કે જ્યારે હું તમારા ઘરે આવ્યો ત્યારે તમારી જમવાની ક્રિયા ચાલુ હોય, તો વાક્ય આ બનશે, આઈ નહીં આવે પરંતુ યુ આવશે. યુ એટ, ત્યારે તમે જમ્યા. હવે માની લો કે તમારી જમવાની ક્રિયા હું જ્યારે તમારા ઘરે આવ્યો ત્યારે શરૂ હતી, તો અહીંયા જેમ આપણે સાદો ભૂતકાળ લખ્યો છે યુ એટ, એટલે કે જ્યારે હું તમારા ઘરે આવ્યો ત્યારે તમે હજી જમ્યા જ હતા, તો યુ એટ. જમવાની ક્રિયા શરૂ હોય તો યુ વેર ઇટિંગ. અને તમે ક્યારનું જમી લીધું હોય, ઘણો સમય વીતી ચૂક્યો હોય, તો યુ હેડ ઇટન. હવે આ થઈ ગઈ ત્રણેય રચના. કઈ રીતના બને છે ફરી વાર પાછું એકવાર રિપીટ કરી દઉં કે વેન આઈ કેમ ટુ યોર હાઉસ, જ્યારે હું તમારા ઘરે આવ્યો તો તમે જે જમીને થોડોક જ સમય થયો હોય, જમાને થોડોક જ સમય થયો હોય, તો યુ એટ આવે. એટલે અહીંયા સાદો ભૂતકાળ યુ એટ મૂકેલું છે. હવે માની લો કે જ્યારે હું તમારા ઘરે આવું ત્યારે તમારી જમવાની ક્રિયા શરૂ હોય, તો યુ વેર ઇટિંગ આવે. અને તમે ક્યારનું ઘણો સમય થયો હોય, લાંબો સમય વીતી ચૂક્યો હોય, તમે જમી લીધું હોય, તો યુ હેડ ઇટન આવે. એટલે એનો અર્થ શું થયો? આપણે જ્યારે દાખલા તરીકે આવું આ જે ઉદાહરણ આપ્યું છે એ આપણા જીવનમાં બનતું જ હોય છે કે માની લો કે તમે કોઈના ઘરે પહોંચો ત્યારે જમવાની ક્રિયા પૂરી થઈ ગઈ હોય, હમણાં જ પૂરી થઈ હોય, તો યુ એટ. શરૂ હોય જમવાનું, તો યુ વેર ઇટિંગ. અને ઘણીવાર આપણે કહીએ ખબર, જમી લીધું, તો કે ક્યારનું. એ ક્યારનું એટલે એ પૂર્ણ ભૂતકાળ, તો યુ હેડ ઇટન. આ રીતના વેનનો ઉપયોગ થાય છે. તો વેન જે છે એ સમય દર્શાવે છે, તો વેનની સાથે સાદો ભૂતકાળ હોય તો બીજું વાક્ય ચાલુ, સાદો કે પૂર્ણ, ત્રણમાંથી કોઈ પણ એક ભૂતકાળમાં આવી શકે. હવે આ બધાય જે છે સમય દર્શક જેટલા બધા છે ને, એ મોટા ભાગે ક્રમિક ક્રિયા જ દર્શાવે છે. એટલે કે ક્રમમાં બનતી ક્રિયા એક બને તરત જ એની પાછળ બીજી ક્રિયા બને, એટલે કે એકના ક્રમમાં પાછળ તરત જ બીજી બનતી ક્રિયા. તો આ બે ક્રમિક ક્રિયાઓને જોડવા માટે સમયના સંદર્ભમાં આ બધા જ ફંક્શનનો ઉપયોગ થાય છે. હવે આપણે એની સાથે જોડાયેલું વેનેવર છે એને જોઈએ. તો હવે આની આ ક્રિયા છે, માની લો કે વારંવાર બનતી હોય તો વેનેવરથી લખવાની. કઈ રીતના? દાખલા તરીકે વેનેવર આઈ કેમ ટુ યોર હાઉસ, જ્યારે જ્યારે હું તમારા ઘરે આવ્યો, યુ વેર ઇટિંગ, ત્યારે તમે જમતા જ હોવ છો. જ્યારે જ્યારે હું તમારા ઘરે આવ્યો ત્યારે ત્યારે તમે જમતા જ હોવ છો. તો આ થઈ ગયું વેન અને વેર. હવે એના પછી આપણે જોવાનું છે વાઇલ. તો વાઇલ શરૂ કરીએ, એની રચના આના જેવી જ છે કે જેમાં વેન છે એનું સ્થાન વાઇલ લઈ લેશે. તો હવે આપણે વાઇલ જોઈશું. હવે જ્યારે આપણે વાઇલની ચર્ચા કરીએ તો વાઇલનો નિયમ એવો છે કે સામાન્ય રીતે વાઇલ જે છે એ પણ ભૂતકાળ સાથે વધારે પડતો વપરાય છે, જેમાં વાક્ય રચના આ રીતે બને છે કે સાદો ભૂતકાળ, ત્યારબાદ વાક્યની વચ્ચે વાઇલ આવે અને વાઇલ પછી હંમેશા ચાલુ ભૂતકાળ જ આવે. વાઇલ પછી હંમેશા ચાલુ ભૂતકાળ જ આવે. દાખલા તરીકે આઈ કેમ ટુ યોર હાઉસ વાઇલ યુ વેર ઇટિંગ. હું જ્યારે તમારા ઘરે આવ્યો ત્યારે તમે જમતા હતા. તો આ વેન જે છે એનું જ સમાનાર્થી છે વાઇલ, પણ વાઇલમાં એટલો ફેર પડે છે કે વાઇલ જે છે એની પાછળ ચાલુ ભૂતકાળ આવે. આ વાક્યને આમ પણ લખી શકાય, વાઇલ આગળ જાય તો વાઇલ યુ વેર ઇટિંગ આઈ કેમ ટુ યોર હાઉસ. હવે વાઇલ પછી જ્યારે વાક્ય ન આવતું હોય, માત્ર ક્રિયાપદ આવતું હોય, તો વાઇલ જે છે એક પ્રિપોઝિશન બને છે. એટલે એના પછી સીધું ક્રિયાપદને આઈએનજી આવે છે. દાખલા તરીકે આઈ કેમ ટુ યોર હાઉસ વાઇલ ઇટિંગ. જો સીધું ક્રિયાપદ મૂકો તો આ રીતે વાક્ય બને છે. પ્રિપોઝિશન આવી જતી હોવાથી, વાઇલ એ પ્રિપોઝિશન છે એટલે એના પછી જો સીધું ક્રિયાપદ મૂકવું હોય તો ક્રિયાપદને
આઈએનજી લાગે છે, તો વાઇલ આ રીતે આવે છે. એવી જ રીતના એઝ છે. હવે એઝ જે છે એ વેન અને વાઇલ બંનેનું સમાનાર્થી છે. એઝમાં પણ એ જ રીતે બને છે જે રીતના વેન અને વાઇલમાં બને છે. એઝ વત્તા સાદો ભૂતકાળ અલ્પવિરામ. બીજું વાક્ય જે છે એ તમે સાદો, ચાલુ કે પૂર્ણ ભૂતકાળ મૂકી શકો છો. દાખલા તરીકે, એઝ આઈ કેમ ટુ યોર હાઉસ, યુ વેર ઇટિંગ. આ રીતે વાક્ય બને છે. તો વેનની જગ્યાએ વાઇલ આવી શકે, વાઇલની જગ્યાએ એઝ આવી શકે. ત્રણે એકબીજાના સમાનાર્થી છે, ત્રણેય સમય જ દર્શાવે છે, અને ત્રણેય ક્રમિક ક્રિયાઓને જોડવાનું કામ કરે છે. સાથોસાથ કે વેન, વાઇલ અને એઝ, એમાં વાઇલ એક જ એવું છે કે જેની સાથે ચાલુ ભૂતકાળ એની પાછળ આવે. બાકી વેન અને એઝ બંને એકબીજાના પૂરક છે. હવે આપણે એના પછી જોઈશું બિફોર આફ્ટર. હવે બિફોર અને આફ્ટર. બિફોરનું ગુજરાતી થાય છે તે પહેલાં, અને આફ્ટરનું ગુજરાતી થાય છે તે પછી. તો હવે આ જે બંનેના ગુજરાતી જે અર્થ થાય છે એ જ એનો નિયમ છે. કઈ રીતના? તો પૂર્ણ ભૂતકાળ, ત્યારબાદ બિફોર, ત્યારબાદ સાદો ભૂતકાળ. એટલે કે બિફોરનો અર્થ થાય તે પહેલા, અને એની પહેલા આવે એ પૂર્ણ ભૂતકાળ હોય. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ આપણે. યુ હેડ ઇટન બિફોર આઈ કેમ ટુ યોર હાઉસ. હંમેશા યાદ રાખજો મિત્રો કે બિફોર હોય તેની આગળ પૂર્ણ ભૂતકાળ આવે. હવે ઘણીવાર એવું બને કે મૂંઝવણ માટે, સમજવામાં મૂંઝવણ પડે એ માટે બિફોર છે ને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે. દાખલા તરીકે આ રીતે, બિફોર આઈ કેમ ટુ યોર હાઉસ. તો આપણને એમ થાય કે બિફોર તો પોતે આગળ આવી ગયું, તો હવે એની આગળ પૂર્ણ ભૂતકાળ કેમ આવે? તો જે સાવ આગળ હોય એ આવી જાય છે પાછળ. તો અલ્પ વિરામ પછી યુ હેડ ઇટન. આ રીતે વાક્ય બને છે. એટલે કે બિફોર જ્યાં જાય છે એનાથી આગળ પૂર્ણ ભૂતકાળ રહે છે, પણ જો બિફોર પોતે આગળ વયું જાય તો આગળનો પૂર્ણ ભૂતકાળ સાવ પાછળ આવતો રહે છે. હવે એની પછી એનાથી વિપરીત તે પછી, તો એમાં આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળ આવશે. કઈ રીતે? તો જોઈએ. સાદો ભૂતકાળ પ્લસ આફ્ટર પ્લસ પૂર્ણ ભૂતકાળ. કઈ રીતના સાવ ઉલટું થયું? બિફોરમાં આગળ પૂર્ણ ભૂતકાળ આવતો, તો આફ્ટરનું ગુજરાતી થાય તે પછી, તો એની પાછળ પૂર્ણ ભૂતકાળ આવે છે. તો જોઈએ આપણે ઉપરનું જે ઉદાહરણ છે એ જ. આઈ કેમ ટુ યોર હાઉસ આફ્ટર યુ હેડ ઇટન. હું તમારા ઘરે આવ્યો. ક્યારે? આફ્ટર યુ હેડ ઇટન. તમે જમી લીધું એ પછી હું તમારા ઘરે આવ્યો. આમાં પણ જો આફ્ટર પોતે આગળ આવે, આફ્ટર યુ હેડ ઇટન અલ્પવિરામ આઈ કેમ ટુ યોર હાઉસ. તો આ રીતના બિફોર અને આફ્ટર જે છે એ પણ સરળ છે. બિફોરમાં આગળ પૂર્ણ ભૂતકાળ આવે, આફ્ટરમાં પાછળ પૂર્ણ ભૂતકાળ આવે. હવે બિફોર અને આફ્ટર પછી આવે છે સિન્સ અને ફોર. તો હવે આપણે સિન્સ અને ફોર જોઈશું. સિન્સ અને ફોર. હવે સિન્સનું ગુજરાતી થાય છે થી, ફોરનું ગુજરાતી થાય છે થી. સિન્સ સમયદર્શક તરીકે આવે ત્યારે એનું ગુજરાતી થાય છે થી. સિન્સ કારણદર્શક તરીકે, આપણે અગાઉ વિડીયોમાં જોયેલું છે, સિન્સ કારણદર્શક તરીકે આવે ત્યારે સિન્સ જે છે એનો અર્થ બદલાય છે, એ વાક્યમાં આગળ આવે છે. હવે અહીંયા સમયદર્શક તરીકે સિન્સ છે, તો હંમેશા યાદ રાખવું કે સિન્સ પછી ચોક્કસ સમય બિંદુ આવે છે. તો ફોરમાં ફોર પછી સમય ગાળો આવે છે, એટલે કે અંતર, સમયથી સમય વચ્ચેનું અંતર. હવે ચોક્કસ સમય બિંદુ અને સમયગાળો, આમાં શું તફાવત? તો દાખલા તરીકે સવારથી, તો એ ચોક્કસ સમય થયું કે સવારની વાત છે, તો એ સિન્સની પાછળ આવે, સિન્સ મોર્નિંગ.
કોઈ ચોક્કસ ઘડિયાળનો સમય આપેલો હોય કાંટાથી કે 7 વાગ્યાથી, તો સિન્સ 7 o'clock. પણ જો અંતર આપ્યું હોય, અંતર એટલે કે છેલ્લા 3 કલાકથી 5 કલાકથી 8 કલાકથી, એટલે કે સમયથી સમયની વચ્ચેનું અંતર આપ્યું હોય તો 4 આવે છે. સમય બિંદુ આપે એટલે કે કાર્ય આરંભ સમય આપવામાં આવે તો સિન્સ વપરાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, દાખલા તરીકે આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ સિન્સ 2001. 2001થી અંગ્રેજી ભણાવી રહ્યો છું. અને આ સામાન્ય રીતે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ વર્તમાનકાળ સાથે જ સિન્સ 4 વપરાય છે. હવે આનું આ વાક્ય આપણે 4 થી લખીએ તો આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર 20 years. આ રીતે તો અહીંયા જે છે એ સમય બિંદુ બતાવે છે એટલે કે કાર્ય આરંભ સમય, અને અહીંયા 20 વર્ષથી એટલે કે સમય ગાળો બતાવે છે. તો આ જે બે વસ્તુ છે એ વચ્ચેનો તફાવત આ છે. બીજું કે આ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ સિન્સ અને 4 જે છે, એક નોંધ યાદ રાખજો, સિન્સ અને 4 ચાલુ પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ વર્તમાનકાળ સાથે જ વપરાય છે. સિન્સ અને 4 જે છે એ ચાલુ પૂર્ણ વર્તમાનકાળનું ઉદાહરણ આપ્યું છે. પૂર્ણ વર્તમાનકાળમાં જે છે ક્રિયા એ સિન્સ અને 4 વાળી એ ક્રિયા પૂરી થઈ ગઈ પણ એની અસર બતાવતી હોય એવા વાક્યોની અંદર દર્શાવે છે. તો અહીંયા આ જે વસ્તુ છે એ સિન્સ અને 4 આ બેનો એટલો જ તફાવત છે. આ રીતના આવે છે. હવે ત્યાર પછી આવે છે એઝ સૂન એઝ, નો સૂનર દેન, હાર્ડલી વેન, સ્કેર્સલી વેન. હવે ત્યારબાદ આવે છે એઝ સૂન એઝ, નો સૂનર દેન, હાર્ડલી વેન, સ્કેર્સલી વેન. આ બે બેનો છે. હાર્ડલી એન્ડ સ્કેર્સલી આર સિસ્ટર્સ, કારણ કે બંનેની રચના એક સરખી છે, માત્ર બોલવામાં જ તફાવત છે. બંને એકબીજાની જગ્યાએ આવી શકે છે. હવે સૌથી પહેલાં આપણે એઝ સૂન એઝ જોઈએ તો યાદ રાખો કે ક્રમિક ક્રિયાને જોડવા, બરાબર. આમાં પણ એ જ રીતે ક્રમિક ક્રિયાઓને જોડવા, આમાં પણ એ જ રીતે ક્રમિક ક્રિયાઓને જોડવા. હવે આપણે એઝ સૂન એઝ જે છે એને ઉદાહરણથી જોઈએ તો સૌથી પહેલાં એની રચનામાં એઝ સૂન એઝ પછી તરત પ્રથમ થતી ક્રિયા, ત્યારબાદ અલ્પવિરામ, બીજી ક્રમિક ક્રિયા, આ રીતે બને છે. હવે દાખલા તરીકે એવી આપણે ક્રમિક ક્રિયા જોઈએ કે જે એક પછી એક ક્રમમાં બનતી હોય. દાખલા તરીકે એઝ સૂન એઝ આઈ સો હિમ આઈ કોલ્ડ હિમ. જેવો મેં તેને જોયો કે તરત જ મેં તેને બોલાવ્યો. હવે ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું છે કે એઝ સૂન એઝ જ્યાં જાય એની સાથે પ્રથમ ક્રિયા જાય છે. એટલે કે એઝ સૂન એઝ આઈ સો હિમ આઈ કોલ્ડ હિમ, તો અહીંયા આઈ કોલ્ડ હિમ એઝ સૂન એઝ આઈ સો હિમ. જો એઝ સૂન એઝ આઈ સો હિમ, મેં જેવો તેને જોયો કે તરત જ તેને બોલાવ્યો. એઝ સૂન એઝ પછી હંમેશા પ્રથમ થતી ક્રિયા આવે છે. હવે એના પછી નો સૂનર ધેન આવે છે. એની રચનામાં થોડો ફેરફાર થાય છે કે સૌથી પહેલાં નો સૂનર આવે, ત્યારબાદ ડુ, ડઝ, ડીડ અથવા હેવ કે હેઝ, આટલી વસ્તુ આવે. આ પાંચમાંથી એક આવે છે. ત્યારબાદ કરતા. હવે જો તમે અહીંયા ડુ, ડઝ કે ડીડ મૂકો છો તો અહીંયા મૂળ રૂપ જ આવે છે, કારણ કે આ ત્રણેય સાદા કાળના સહાયકારકો છે. પરંતુ જો તમે અહીંયા હેવ કે હેઝ મૂકો છો તો અહીંયા ફરજિયાત ભૂતકૃદંત જ આવે છે, કારણ કે એ પૂર્ણકાળના સહાયકારકો છે. ત્યારબાદ કર્મ.
હવે નો સુનર પછી આવશે અહીંયા બીજું વાક્ય શરૂ કરવા માટે ધેન, જેમાં યાદ રાખવાનું છે કે THAN ધેન આવે, ત્યારબાદ બીજી ક્રમિક ક્રિયા આ રીતે બને છે. હવે ઉપરનું વાક્ય આપણે નીચે ફેરવીએ તો સૌથી પહેલાં એઝ સુન એઝની જગ્યાએ શું આવી જશે? નો સુનર. હવે કાળ પારખવાનો છે. આ સો છે, સો ઈ સાદો ભૂતકાળ થયો, તો આ પાંચમાંથી કયું આવશે? ભૂતકાળવાળું પ્રત્યય ડીડ, એટલે અહીંયા આવશે ડીડ. હવે કર્તા મૂકવાનો, કર્તા કોણ છે? આઈ. હવે આગળ ડીડ આવી ગયું એટલે સોનું મૂળરૂપ કરવું પડે. શું થાય? સી. સોનું મૂળરૂપ થાય સી. કર્મ તરીકે હિમ આપ્યું છે એટલે હિમ મૂકીએ છીએ. હવે અહીંયા ફરજિયાત આવે ધેન, ત્યારબાદ બીજી ક્રમિક ક્રિયા આઈ કોલ્ડ હિમ. નો સુનર ડીડ આઈ સી હિમ ધેન આઈ કોલ્ડ હિમ. હવે આ જે વાક્ય આ એઝ સુન એઝ ઉપરથી જે રીતના નો સુનર બનાવી એ જ રીતના આપણે હાર્ડલી કે સ્કેર્સલી બનાવીએ. તો સૌથી પહેલાં હાર્ડલીની બેન સ્કેર્સલી, ત્યારબાદ ફરજિયાત અહીંયા હેડ જ મૂકવું પડે. હાર્ડલી કે સ્કેર્સલી પછી હેડ આવે, ત્યારબાદ કરતા આવે. હવે હેડ આવી ગયું એટલે આ પૂર્ણકાળ બને છે એટલે અહીંયા ફરજિયાત ભૂતકૃદંત જ આવે, ત્યારબાદ કર્મ. વચ્ચે સંયોજક તરીકે અહીંયા અલ્પવિરામ હતું, અહીંયા ધ્યાન હતું, હવે અહીંયા વેન આવે છે, ત્યારબાદ બીજી ક્રમિક ક્રિયા. આ રીતે વાક્ય બને. હવે આપણે આને ફેરવીએ. નો સુનર વાળી રચના જે છે એને ફેરવીએ તો હાર્ડલી હેડ આઈ સોનું ભૂત, આ સો જે છે એ ભૂતકાળ છે, એનું ભૂતકૃદંત સીન થાય એટલા માટે અહીંયા સીન આવ્યું હિમ, અહીંયા વચ્ચે વેન આવે, વેન આઈ કોલ્ડ હિમ. તો આ એઝ સુન એઝ, નો સુનર અને હાર્ડલી વેન, સ્કેર્સલી વેન, આ રચનાઓ જે છે એ ક્રમિક ક્રિયાઓને જોડવા માટે, અને એની રચના આ રીતના બને છે. એઝ સુન એઝ પછી પ્રથમ થતી ક્રિયા, અલ્પવિરામ, બીજી ક્રમિક ક્રિયા. નો સુનરમાં નો સુનર આવે છે, પછી આ પાંચ પ્રત્યયો ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, ત્યારબાદ કરતા. જો ડુ, ડઝ, ડીડ મૂકો તો જ અહીંયા મૂળરૂપ આવે, હેવ કે હેઝ મૂકો તો અહીંયા ભૂતકૃદંત આવે, કર્મ આવે. અને નો સુનરવાળી રચનામાં સંયોજક તરીકે વચ્ચે ધ્યાન આવે છે, માટે અહીંયા THAN ધ્યાન, THEN ધ્યાન અહીંયા ખોટું પડશે, THAN ધ્યાન આવે, ત્યારબાદ બીજી ક્રમિક ક્રિયા આવે. આ રીતે નો સુનરવાળી રચના બને. હાર્ડલી કે સ્કેર્સલીમાં ફરજિયાત તેના બાદ હેડ આવે છે, હેડ પછી કરતા આવે છે. હેડ આવી ગયું એટલે અહીંયા ભૂતકૃદંત જ મૂકવું પડે એટલે ભૂતકૃદંત આવે છે, પછી કર્મ આવે છે, અહીંયા હિમ કર્મ તરીકે છે એ રીતે, ત્યારબાદ વેન આવે છે. હાર્ડલી ને સ્કેર્સલી જ્યારે તમે વાક્યની શરૂઆતમાં મૂકો ત્યારે વચ્ચે સંયોજક તરીકે વેનનો જ ઉપયોગ કરવાનો, બીજી ક્રમિક ક્રિયા. તો આ રીતે આ ત્રણેય બને છે. હવે આપણે છેલ્લા જોવાના બે રહ્યા, ટીલ અને અનટીલ. હવે લાસ્ટમાં આવે છે ટીલ અને અનટીલ. ટીલ જે છે એનો અર્થ થાય જ્યાં સુધી ત્યાં સુધી, અનટીલનો અર્થ થાય છે જ્યાં સુધી ત્યાં સુધી. હવે તફાવત કેટલો છે? તો ટીલ જે છે એ હંમેશા હકાર વાક્ય સાથે જ વપરાય, જ્યારે અનટીલ જે છે એ હંમેશા નકાર વાક્ય સાથે જ વપરાય. આટલો તફાવત છે બેયમાં. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, વેઇટ ટીલ આઈ કમ, જ્યાં સુધી હું આવું ત્યાં સુધી રાહ જુઓ. અને નકારમાં કઈ રીતના? તો કે ડોન્ટ ગો અનટીલ આઈ કમ, જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી જતા નહીં. તો આ રીતના ટીલ અને અનટીલ વપરાય છે. હવે આપણે સર્વસામાન્ય જે છે હરેક વસ્તુ જે છે એને એકસાથે એક ઉદાહરણથી જોઈ લઈએ. એક ઉદાહરણ આપણે જોઈએ જેના પરથી સ્પષ્ટ ખ્યાલ આવી જાય કે વેન અને આ બધા જ ફંક્શન્સ છે એ કઈ રીતના કામ આપે છે. દાખલા તરીકે સૌથી પહેલાં આપણે જોઈએ કે વેન આઈ વેન્ટ ટુ સ્કૂલ, જ્યારે હું શાળાએ ગયો, ધ ટીચર ટોટ, શિક્ષકે ભણાવ્યું. આ જ વાક્યને હવે આપણે વેનેવરથી બનાવી તો વેનેવર આઈ વેન્ટ ટુ સ્કૂલ
ધ ટીચર ટોટ. કેટલો ફેર પડે છે બેમાં? જ્યારે હું શાળાએ ગયો ત્યારે શિક્ષકે ભણાવ્યું. જ્યારે હું શાળાએ ગયો ત્યારે શિક્ષકે ભણાવ્યું. ત્યારબાદ આવે છે વાઇલ. તો કે આઈ વેન્ટ ટુ સ્કૂલ. વાઇલનો અર્થ જ્યારે ત્યારે છે, પણ એની પછી ચાલુ ભૂતકાળ આવે. તો આઈ વેન્ટ ટુ સ્કૂલ વાઇલ. આ સાદો ભૂતકાળ છે ને ચાલુ ભૂતકાળમાં ફેરવવો પડે. ધ ટીચર વોઝ ટીચિંગ. આ રીતના બને. એના પછી આવે છે એઝ. તો કે એઝ આઈ વેન્ટ ટુ સ્કૂલ ધ ટીચર ટોટ અથવા ધ ટીચર વોઝ ટીચિંગ. બિફોર અને આફ્ટર. તો એમાં ધ ટીચર હેડ ટોટ. ટીચર હેડ ટોટ બિફોર આઈ વેન્ટ ટુ સ્કૂલ. આનું આ વાક્ય આપણે એના પછી આફ્ટરથી બનાવી. તો આઈ વેન્ટ ટુ સ્કૂલ આફ્ટર ધ ટીચર હેડ ટોટ. આ રીતે વાક્ય બને. સિન્સથી તો સમય દર્શાવવા માટે વપરાય છે, એટલે સિન્સ અને ફોર બેને બાકી રાખશું, કારણ કે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ. છતાં પણ જો ઉદાહરણ બનાવવું હોય તો આ રીતના બનાવી શકાય. ધ ટીચર હેઝ બીન ટીચિંગ સિન્સ મોર્નિંગ. આ રીતે વાક્ય બનશે. સિન્સની જગ્યાએ ફોર મૂકો તો, અહીંયા સિન્સની જગ્યાએ ફોર મૂકો તો અહીંયા સમયગાળો બતાવવો પડે. ફોર 2 hours. આ રીતે વાક્ય બનશે. હવે એઝ સુન એઝથી વાક્ય બનાવીએ. તો એઝ સુન એઝ આઈ વેન્ટ ટુ સ્કૂલ ધ ટીચર ટોટ. આ રીતે વાક્ય બને. આનું આ વાક્ય આપણે નો સુનરથી ફેરવીએ તો નો સુનર ડીડ આઈ ગો ટુ. જો આમાં વેન્ટ છે એ ભૂતકાળ છે એટલે આગળ ડીડ ગયું, વેન્ટનું મૂળ રૂપ આવી ગયું ગો ટુ સ્કૂલ. THAN ધેન આવશે. ધેન ધ ટીચર ટોટ. આ રીતે બને. હવે એવી જ રીતના આપણે હાર્ડલીથી વાક્ય બનાવી. તો હાર્ડલી અથવા તો સ્કેર્સલી બંને મૂકી શકાય. હાર્ડલી હેડ આઈ. હવે વેન્ટનું મૂળરૂપ ગો થાય, ગોનું ભૂતકાળ વેન્ટ થાય, તો ભૂતકૃદન શું થાય? ગોન. હાર્ડલી હેડ આઈ ગોન ટુ સ્કૂલ. ધેનની જગ્યા આવી જાય વેન ધ ટીચર ટોટ. આ રીતે બધા વાક્યો બને છે. તો મિત્રો, વેનથી લઈ અને ટીલ અન્ટિલ સુધી બધા જ સમય દર્શકો આમાં આવી ગયા. આનાથી બહાર સમય દર્શકો આવી ન શકે. તો જ્યારે તમને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એટલે કે સમય જે છે એનું વૈવિધ્ય બતાવવાનું હોય ત્યારે આ બધા જ ફંક્શનનો ઉપયોગ થાય છે. બધા જ ફંક્શન્સ જે છે એ તમને એક પછી એક એક્સપ્લેન કરીને સમજાવેલા છે. હજી જો તમને કાંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો. વિડીયો જો તમને ગમ્યો છે, તમને લાગ્યું છે કે બધું સમજાઈ ગયું છે, તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ હજી ન કર્યું હોય તો હજી સબસ્ક્રાઈબ પણ કરી લો. હજી પણ આવા ગ્રામરને રિલેટેડ ઘણા બધા રસપ્રદ વિડીયોઝ છે એ મારી યુટ્યુબ ચેનલ ઉપર આવતા રહેશે.